તો આપણે જારની જગ્યા પર પહોંચી આવ્યા ભાઈ લોક જેમ નીકળી આવ્યો આખો બારે સુરત. ઓલા વર્ષે પપ્પાએ બનાવ ટાણે કીધું હતું કે ગમે એવો તુફાન ને આવે ને વાવાઝોડું ને ઝાડ તમારા ફાટીને ઉપલા નીકળી જશે બહાર, ઝાડની નીચલી દોરી જાય ને એ તૂટીને નહીં નીકળે એવો કડો બનાવી. સમજાય ભાઈ, તમે હું ગુટલ પકડવા આવ્યા હે? હવે ગુટલ દેવા આવ્યા સર આપણે વાંધો ના છે. ગોલ બોલ નથી પડી ને ઝાડ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આવી ગયા આજે આપણે સૂકા પાણીએ જે આપણે જવાનું છે ગોલ મછીના જ્યાં ઝાડ બાંધીએ જ ને એ જગ્યા જોવા જવાનું. આપણે પાણી સાવ સુકાઈ ગયું છે બારે, એને તમને દેખાણું જો સાવ પાણી સુકાઈ ગયું છે, હજી અંજારું નથી થયું બરોબર. સાવ પાણી ખાલી અહીંયા દરિયામાં પાણી નથી થયું બારોબાર. આજે હું તમને કહું ને હાઈવે રોડ ઉપર થોડું પાણી છે, બાકી આ બાજુ જાશું ને આપણે ઉપર ચડી જશું ને એટલે ક્યાંય પાણી જ નહીં હોય બારોબાર સુધી છેક સુધી. સવારો થતા હોય ને વીર પણ લાગી ગયા છે, વીર લાગી ગયા છે ને બાબા. વીરની તૈયારી છે, હમણાં વીર લાગી ગઈ છે. ત્યાં ત્યાં પાણી ભરાતા વાર લાગશે, બારે વીર લાગી જશે, ત્યાં પાણી ભરાશે એટલે વાર લાગશે. જ્યાં આપણે ગોલોના ઝાડ બાંધવાના ને ત્યાં આપણે જોઈ આવીએ, દોરી બોરીને પાણા બાણાને બાંધી આવીએ, પછી કાલેથી બાંધવા જ આપણે ઝાડ. જો આજે થોડી ઘણી તૈયાર થઈ ગયા ને જગ્યા જ્યાં બાંધવાના તો કાલે બાંધવાનું ચાલુ કરશું, ન કરવા પછી પરમ દિવસે બાંધશું. બીજા આપણે આવી ગયા બારોબાર સાવ પાણી થઈ ગયું ખાલી. જ્યાં આપણે ઓળખીથી ઝાડ રાખીએ ને એ જગ્યા ઉપર પહોંચ્યા જ આપણે. અહીંયાથી આપણે ઓળખીના ઝાડનો છેડો રાખીએ ને આવી રીતના આમ નાખીએ ઝાડ, ને હજી બારે છે આપણા જે ગોલ મચ્છીના ઝાડ બાંધીએ ને એ જગ્યા બારે છે આમ પાણીમાં. ત્યાં હજી સાતર કરા પાણી હશે, સાતર કમર જેટલા પાણી હશે બારે જગ્યા. આવેલા જ અહીંયા આપણે બારે જોતા આવીએ એ જગ્યા પર આપણે પહોંચી શકીએ ને એ જગ્યા મળે જ કે નહીં આપણને દોરી બાંધવાની છે. સમજાય ભાઈ, તમે હું ગુટલ પકડવા આવ્યા હે? હવે ગુટલ દેવા આવ્યા ગુલચર આપજો શાક માટે થોડા, કેમ કે આજે અમે ઝાડ નથી લેવા બરોબર. લઈ જાજો ભાઈ થોડા ગુલચર વધારે મળી જાય, શાક માટે દેજો અમને. લઈ જાજો ભાઈ થોડા. તમારી ક્યાં છે જગ્યા ઝાડ બાંધવાની? અહીંયાથી તમારો છેડો ચાલુ થાય, પછી ત્યાંથી અમારો છેડો આમ જાય. આ ભાઈ ના પણ ઝાડની જગ્યા છે અહીંયા, એ ભાઈ પણ ઝાડની જગ્યા જોવા જાય છે આમ બાજુ. ક્યારે બાંધવાના? આવતા જવાના પછી બધા ભેગા થશું અહીંયા રાતના ઝાડ બાંધવાના. મુજે રેખાની જગ્યા. તો આપણે ઝાડની જગ્યા પર પહોંચી આવ્યા ભાઈ લોક. જેમ કે મેં તમને કીધું હતું કે સાતર કમર જેટલું પાણી હશે, તો ક્યાંક ક્યાંક સાતર પાણી છે ને ક્યાંક ક્યાંક કમર જેટલું પાણી છે. ને આ જો પાણકો બાંધેલ છે આપણો ઝાડનો, આમ બાજુ આમ લાઈન હશે પાણકાની. આવી રીતના આપણે ત્યાંથી છેડો રાખી, ત્યાંથી આમ બાજુથી છેડો રાખીને આમ આપણા ઝાડ નાખેલો હોય છે. તો એક પાણો મળી ગયો છે, આમ બાજુ છેડો દેખાઈ જાય રહ્યો, છેડો કાઢવા આવી રીતના છેડો બાંધેલો. છેડા હજી છે ને નવા જ છે, આ ખાલી ઓલો સાફ છેડો હોય ને એ વિખાઈ ગયો છે, બાકી સાફ નવા દોરી થઈ પડી છે. નવી છે ને દોરી, કેમ કે આપણે નવી દોરી લઈને બાંધી હતી એટલે દોરી સાફ નવી છે. દોરીનો જ્યાં છેડો આવે ને એ છેડો આવી રીતના વિખાઈ ગયો, ગુચ્છ થઈ ગયો છે. હવે આમ પપ્પા લઈ આમ લાઈન છે ગોતવી પડશે આપણે. આજે પાણી હજી વીર લાગી છે, આપણે થોડાક મોડા થઈ ગયા ને કાલે હજી પાણી આના કરતી વધારે સુકાશે. કાલે મને લાગે બધા મળી જશે.
આજે જેટલા મળે એટલા આપણે કોશિશ કરીએ ગોતવાની. પાણી સાવ ક્લિયર છે, પાણી સુકાઈ જાય એટલે પછી ક્લિયર થઈ જાય. દેખાણો અકબરને બીજો પાણકો મળ્યો બાંધેલો. પાછો અકબરને બીજો મોટો પાણકો મળ્યો. છેડો બાંધેલો જે સાફ કરાય એટલે કાલે આવીએ એટલે દેખાય જાય સરખો. સાવ ઓલો પાણીમાં બાંધેલો ખરા પાણીમાં એટલે કડો ચડી જાય એના ઉપર. ઝીણો ઝીણો કડો ચડી ગયો છે એટલે દેખાય નહીં જટ ભેગા છેડા. પાણકો તાજે પામાં દોરી દેખાતી નથી. આ જો અકબર કેટલા પાણીમાં ફરે, આપણે કેટલા પાણીમાં ઉભા છીએ. કેમ કે ત્યાં છે મોટો પાણો, જ્યાં કાંઈ પાણી ના હોય, પાણી સુકાઈ જાય ને પાણી ભરાઈ જાય ને અટાણે અહીંયા ગોઠણ નીચે પાણી જાય એના ઉપર. અકબર જાય ત્યાં કમર પાણી છે. અહીંયા ચારેય બાજુ પાણી ઊંડો, અહીંયા પાણી ઓછું છે. અહીંયાથી આપણી લાઈન આમને આમ હાલતી જાય છે. આમ અહીંયા ગોતવાનું છે આપણે પાણકા, જાર બાંધવાના પાણકા. આ જ્યારે જાર બાંધી નાખશું ને ત્યારે આપણે હાલીને જ ફિશિંગ કરીને કરવી પડશે. જાર ઝીણી મચ્છીના જાર હાલીને લઈ આવશું, હાલીને જ ફિશિંગ કરવાનું. દેખાણો પાણકો દોરીવાળો હવે પપ્પાને એમાં મળ્યો જો. પપ્પા ઓલી બાજુના છેડે આવેલા છે, જામ બાજુ. તો ભાઈ લોક સૂરજ આવે ધીરે ધીરે બારે. જો કેમ બારે નીકળતો આપણે જોઈએ એમ એવી રીતના બારે આવતું જાય. હમણાં આખો બારે આવી જશે, ટાણે અડધો દેખાય. એ આવ્યો બારે. આ પપ્પા ને અકબર પાણકા ગોતે છે જી. આપણે એ જ કરીએ છીએ. અહીંયા કાંઈ દેખાતા નથી હજી. ઓલી બાજુના છેડે 3-4 પાણકા દેખાણા આપણને હજી. આ માયલા જાય જોતા જોતા. એ નીકળી આવ્યો આખો બારે સૂરજ. હા ઓલો પપ્પામાં બોલાવે છે ઓલા છેડા આપણા લાગે. વાં લાગે છે પપ્પાને મળી ગઈ લાઈન પાણકાની. જ્યાં આપણે બાંધલ પાણકા બેડા જ ઓલા છેડે એ પપ્પાને દેખાઈએ છે. બોલાવે છેડા બેડા બદલાવાના છે. પહેલા જ અહીંયા આપણે હવે લાઈટનું કાંઈ કામ છે ને પાણીમાં જે અંધારું જતું એટલે આપણે લાઈટ પેલી દિવસ કા ઉગી ગયો છે. પાણીમાં લાઈટથી જ દેખાડું છે. પાણીમાં એવી રીતનો અંધારો છે. હવે તો દેખાઈએ, હવે વાંધો નથી. હાલા જાય આપણે પપ્પા બાજુમાં. અહીંયા આપણો જ્યાં પપ્પાનો ઉપર ને અહીંયા આમ બાજુનો છેડો છે. પછી આમ બાજુથી ઉપરથી ઓલો ભાઈ છે ને ત્યાંથી અમારી બીજો ભાઈ છે જાર બાંધે છે. પછી એના જાર પૂરા થાય ને પછી એની આગળ બીજો કાસમભાઈ છે જે આપણા ભેગા લોંગ ટ્રીપમાં છેલ્લી ટ્રીપમાં ભેગા હતા કાસમામાં, એની જગ્યા છે. એટલે અહીંયા ને અહીંયા છે ને 4 જણાની જગ્યા છે. એકના જાર પૂરા થાય તો બીજાના ચાલુ થાય, બીજાના પૂરા થાય તો ત્રીજાનું ચાલુ થાય. એવી રીતના 4 જણાની જગ્યા અહીંયા બાજુમાં છે. ઓલી બાજુ સાવ બીજા બાજુ બાંધે છે. અરે આમ બાજુ સવાયેલું જાય તો અહીંયા બીજા બાજુ જાર બાંધે છે. આફ્ટરમાં બંધ સિઝનમાં આપણને મેળો ઓલા વર્ષનું જાર. આપણે જે ઓલા વર્ષે જાર છોડી દીધા હતા બધા, એક છેડાનો જાર રહી ગયો હતો, સાવ વીંટાઈ ગયો હતો, એ આપણે મૂકી દીધો હતો. એમાં પાણકાને બાંધેલા જે જાર છોડીને મૂકી આવે. જારનો જતો ઊંચો થઈ ગયો છે, રસો વળી ગયો જાર. આ છેડાનો જાર છે, આમથી આમ જાર આપણે બાંધવાના છે. પેલો
ગોલ બોલ નથી પડી ને જાર ભાઈ લો ઓલા વર્ષે છે ને આમ બાજુ અકબર ઉપર ને અહીંયા જ આપણો છેડો હતો પછી આમ બાજુ છેડો વધાર્યો તો પપ્પાએ આમ બાજુ કડો બનાવ્યો તો જો આ ઊંડામાં દોરી નાખીને આ કડો જોઈ લો કેવો જાડો છે અમે કીધું અહીંયા કડો બનાવવાની શું જરૂર છે પપ્પાએ કીધું આ કડો બનાવવો છે એ કેટલા વર્ષોથી આ ટાઈકો પડ્યો હશે કેમ કે પપ્પાનો કડો એવો મજબૂત બનાવેલ છે હજી આવો ને આવો કડો છે જોઈ લ્યો ઓલા વર્ષે પપ્પાએ બનાવવા ટાણે કીધું હતું કે ગમે એવો તુફાન ને આવે ને વાવાઝોડું ને ઝાડ તમારા ફાટીને ઉપલા નીકળી જશે ઝાડની નીચલી દોરી જાય ને એ તૂટીને નહીં નીકળે એવો કડો બનાવી હજી કડો એવો ને એવો છે ને હજી આમાં છેડાનો ઝાડ મૂકી દે છેડાનો ઝાડ એમને આમ પડ્યો છે ભાઈ ઝાડ તો ફાટી ગયા છે ને વીટાઈ ગયા છે ઝાડ આપણે છોડીને આમ જવા દેવો છે ઉપર વીટીને નાખી દેવો ને કાલથી નહીં હજી પપ્પા કે છે બીજા દિવસે જ આપણે ઝાડ બાંધવાનું ચાલુ કરવું અહીંયા જો હજી જાડો કડો બનાવ પડ્યો છે એમને હવે ત્યાંથી છેડો બાંધીને જવા દેવો ને ના બોયો છેડા પર આપણે બોયો બાંધી નાખીએ એટલે કાલે આવીએ તો આપણને મળી જાય ગાય કાલે હજી થોડાક વચમાં પાણા થઈ ગયા છે ગોતવાના બાકી બે બાજુના છેડા કોર મળી ગયા વચમાં બાકી એટલે વચમાં કાલનો દી ગોતશું કાલે એના કરતી વધારે પાણી સુકાશે ને કાલે થોડાક વહેલા જ આવી જશું આપણે તો પછી બીજા દિવસે આપણે જાર બાંધવામાં સગવડ રહીએ જ્યાં પાણ ગોતેલા પડ્યા હોય એટલે જ્યારે જાર બાંધવાનું જોઈએ આપણે કેટલા જાર સમાશે પપ્પા અહીંયાથી કરીને વાં સુધી 6-7 જાર સમાશે ત્યાંથી કરીને એ ઓલા છેડા સુધી ત્યાંથી પછી ઉપરથી બીજા ભાઈના જારની જગ્યા એનો છેડો ત્યાં જ પૂરો થાય ઓલી બાજુ ભાઈ ફરે જ ને ઓલો કરે શું હજી થઈ ગયા જ આપણે પાછા રિટર્ન ઘર ભેગા આ જૂના જારના નીચલી દોરીનો છેડો હતો એ આપણે કાઢતા આવ્યા ઘરે રિટર્ન થઈ જાય આપણે આવશું કાલે જોવા ઝીણી મચ્છીના જાર ભેગા લેતો ફિશિંગ કરવા માટે પછી ઝીણી મચ્છીની જાર લે તો આમાં આપણને ટાઈમ ના મળે એટલે જાર નતર લે આપણે જારનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય જ મળશે આપણે બીજા વિડીયોમાં